ભારતીય વેદ અને પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે કે આ પૃથ્વી ઉપર 4 યુગ વીતશે, જેમાં સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગનો ઉલ્લેખ છે. તો આજે વાત કરવી છે આવા જ ભયાનક કળિયુગની કે જે સાંભળતા જ તમારું શરીર ધ્રુજવા લાગશે અને પગ નીચેની જમીન પણ ખસવા લાગશે. આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ કળિયુગનો તેમજ હજારો વર્ષ પહેલા જણાવ્યું હતું કે કેવું હશે આ કળિયુગ, કેવું હશે આપણું ભવિષ્ય, કેવું હશે કાળ, કળિયુગમાં લોકોનું વર્તન કેવું હશે. તો આવા ઘણા બધા પ્રશ્નો છે કે જેના જવાબ હજુ સુધી ઉકેલવામાં નથી આવ્યા. તો ચાલો જાણીએ શું છે આગમના એંધાણ. જ્યારે આખી દુનિયાની રચના કરવામાં આવી ત્યારે ભગવાન બ્રહ્માને પિતા વિષ્ણુને પાલન કરતા અને શિવને સંહાર કરતા ગણવામાં આવ્યા. ત્યારે 4 યુગની વાત કરવામાં આવી હતી, જેમાં પહેલું સતયુગ, પછી ત્રેતાયુગ, દ્વાપરયુગ અને છેલ્લે કળિયુગનો ઉલ્લેખ આપણા પુરાણોમાં કરવામાં આવે છે. એવું મનાય છે કે કળિયુગના સમાપ્તિ સમયે મોટો પ્રલય આવશે, જેનાથી પૃથ્વી જળમગ્ન થઈ જશે. સૌથી પહેલા મહર્ષિ વેદવ્યાસજીના કથન મુજબ કળિયુગમાં વર્ણ વ્યવસ્થા એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ એમ 4 વર્ણમાં વિભાજિત થશે. તેમજ આનાથી લોકશાહી રચાશે અને જ્ઞાતિવાદ દ્વારા લોકોનું શોષણ કરવામાં આવશે. ત્યારના સમયમાં આશ્રમ કે ગુરુકુળ નહીં રહે, તેમજ વેદ મંત્ર નહીં કરવામાં આવે, લગ્નને ધર્મ સાથે જોડવામાં નહીં આવે, છૂટાછેડાનું પ્રમાણ વધતું જશે, ગુરુ શિષ્યમાં ભેદ નહીં જણાય, તેમજ શિષ્ય ગુરુનો અનાદર કરશે, સંતાન પોતાના ધર્મથી ભટકશે અને વૃદ્ધાશ્રમો ખોલવામાં આવશે. કોઈ ઊંચી જ્ઞાતિમાં જન્મે કે નીચે જ્ઞાતિમાં, માત્ર શક્તિશાળી અને પૈસાવાળાને રાજ મળશે. લોકો કર્મ પણ પોતાના મુજબ કરશે, જેમાં પૈસા, ઉપવાસ, મહેનતને ધર્મ માનવામાં આવશે. તેમજ થોડા પૈસા મળતાની સાથે તેમનામાં અભિમાન આવી જશે. સ્ત્રીઓમાં પોતાના વાળનો અભિમાન આવશે. સોનું તેમજ હીરા લુપ્ત થશે અને સ્ત્રીઓ પોતાના વાળથી સંપૂર્ણ શણગાર કરશે. કળિયુગમાં યુવતીઓ ધનવાન માણસને પતિ બનાવશે, તેમજ ગરીબ પતિને તરહોડી દેશે. પૈસાનો વધુ પડતો ઉપયોગ તો ઘર બનાવવામાં જ પૂરા થશે, જેના લીધે દાન પુણ્યનું મહત્વ ઘટશે અને આખી ધરા ધનના સંગ્રહ ઉપર જ ટકશે. પૈસાના ખોટો ઉપયોગ મોજમસ્તી અને મનોરંજનમાં કરવામાં આવશે. તેમજ ધર્મ કર્મના કામમાં પૈસા વપરાશે નહીં. કળિયુગની યુવતીઓ પોતાના મુજબ જીવન વિતાવશે અને તેનો સ્વભાવ તેમજ આચરણ વિલાસી બનશે. તે અનીતિથી અને બીજાનું અહિત કરવામાં પણ પછી નહીં ફરે. કળિયુગમાં પૂર અને સૂકા દુકાળ જેવી પરિસ્થિતિ મોટે ભાગે સર્જાશે. માનવને જીવનમાં ક્યાંય પણ ચેન નહીં પડે. કળિયુગમાં વરસાદના અભાવે ખાનપાનની વસ્તુઓની કમી આવશે, જેના લીધે ઘણા માનવ સાધુઓની જેમાં ફળ, ફૂલ અને પાન ખાઈ જીવન ટૂંકાવી દેશે. કળિયુગમાં માનવી નાની મોટી પરેશાનીઓથી ઘેરાયેલો રહેશે. મોટે ભાગે માનવ સ્નાન કર્યા વગર જ ભોજન આરોગી લેશે. તેમજ અંતિમ ક્રિયા, શ્રાદ્ધ, દેવ પૂજા અને તર્પણની વિધિ પણ કોઈ નહીં કરે. કળિયુગની સ્ત્રીઓ લોભી, વધુ ખોરાકવાળી તેમજ બુદ્ધિહીન હશે. આ ઉપરોક્ત જણાવેલ તમામ શબ્દો મહર્ષિ વેદવ્યાસજીના છે. સ્ત્રીઓ પોતાના પતિ તેમજ ગુરુઓનો પણ આદર સત્કાર નહીં કરે. બાળકનું પેટ ભરવા પહેલા પોતાનું પેટ ભરશે. મિથ્યા તેમજ કવેણ બોલશે. આ સિવાય તે દુરાચારી પુરુષોને મળવાની આકાંક્ષા રાખશે. માનવનો વેદ પુરાણ ઉપરથી વિશ્વાસ ઉઠી જશે. કર્મકાંડીઓની બોલબાલા થશે. તેમજ ધર્મ કર્મ કરવાવાળા ધાર્મિક લોકોને તજવામાં આવશે. કળિયુગનો માનવ ભગવાનના અસ્તિત્વ ઉપર શંકા કરશે.
તેમજ ચોર અને રાજાનું વર્તન એક સમાન લાગશે. બધાને માત્ર અને માત્ર પૈસો જ દેખાતો હશે. સ્ત્રીઓ નાની વયે એટલે કે 16 વર્ષ પહેલા જ માં બનશે. ગૌહત્યા જેવું પાપ વધ છે, જેના પરિણામે ગૌમાતાની સંખ્યામાં ઘટાડો આવશે. સાધુ સંતોના વાણી તેમજ વર્તનમાં ફેરફાર દેખાશે. નાની ઉંમરે વાળ સફેદ થશે અને 30 વર્ષ સુધીમાં તો ઘડપણ આવી જશે. ભગવાન શ્રી નારાયણ કળિયુગ વિશે જ્યારે ઋષિ નારદને સમજાવતા હતા તો તેમણે જણાવ્યું હતું કે આ સમય એવો હશે જેમાં પુરુષો પોતાની પત્નીને આધીન થઈને રહેશે. તેમની સ્થિતિ એક ચાકર જેવી હશે, તેમજ પોતાની પત્નીઓના કવેણ પણ તેમને સાંભળવા પડશે. જ્યારે કળિયુગના 5000 વર્ષો પૂરા થશે ત્યારે માં ગંગા વૈકુંઠમાં પાછા ફરશે અને અત્યારની ગંગા નદી સુકાઈ જશે. જ્યારે કળિયુગના 10,000 વર્ષ પૂરા થશે ત્યારે પૃથ્વી ઉપરથી બધા દેવી દેવતાઓ પૃથ્વી ત્યાગી પોતાના ધામ પરત જશે. એકમાત્ર હનુમાનજી પ્રલય સુધી આ ધરા પર રહેશે. એક એવો સમય આવશે કે જ્યારે માં ભૌમ અનાજ ઉગાડવાનું બંધ કરશે, કોઈ પણ ઝાડ ફળ ફૂલ નહીં આપે અને કામધેનુ ગણાતી ગૌમાતા દૂધ આપવાનું પણ બંધ કરી દેશે. ધાર્મિક કાર્યો ઓછા થશે, બળવાનનું રાજ ચાલશે, તેમજ સમાજમાં કોઈ વ્યવસ્થા નહીં હોય અને આખો સમાજ હિંસક બની નાની નાની વાતોથી એકબીજાના વિરોધી બનશે. શાસ્ત્રનું કથન બંધ કરવામાં આવશે, અનૈતિક કાર્યો વધશે, ભાઈ ભાઈમાં પ્રેમ નહીં દુશ્મનાવટ વધશે, સ્ત્રી પુરુષો અધર્મ આચરશે, લગ્ન જીવનની કિંમત અને તેના સંબંધો ખોવાઈ જશે, સ્ત્રી પુરુષ બંને વ્યભિચારી બનશે, ચોરી કરનારની સંખ્યામાં વધારો થશે અને ખરાબ નીતિથી કમાવવાવાળા વધશે. પુરાણો મુજબ કળિયુગનો સમયગાળો 4,32,000 વર્ષનો છે અને તેમાંથી અત્યારે તો ખાલી 8,000 વર્ષ પૂરા થયા છે. કળિયુગને પણ 4 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે, જેમાં એક ભાગ 1,08,000 વર્ષનો રહેશે. આપણે હજુ આ ભાગમાં જીવીએ છીએ અને આપણે અત્યારે ઉપર જણાવેલા તથ્યોનો અનુભવ કરીએ છીએ. અત્યારે જ તમે જોશો કે ધર્મ કર્મના કામ બહુ ઓછા થાય છે. જ્યારે આ એક ભાગ વીતશે પછી તો ભગવાન કોને કહેવાય એ વાતનું પણ ધ્યાન નહીં હોય અને ભગવાનને સૌ કોઈ ભૂલી જશે. કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરમાં દેવી દેવતાઓની છબી પણ નહીં રાખે. આ રીતે જ્યારે બધા વર્ષો પૂરા થશે અને છેલ્લા દાયકામાં માનવનું જીવન તકલીફોથી ભરેલું હશે, આકાશ પાતાળ એક સમાન લાગશે. પ્રદૂષણને લીધે દૂષિત થયેલું વાતાવરણ અગ્નિવર્ષા વશે, તેમજ 5 તત્વો જેવા કે પૃથ્વી, વાયુ, જળ, આકાશ અને અગ્નિ પ્રલયને આમંત્રિત કરશે. અત્યારે તો હજુ શરૂઆત છે, હજુ તો ઘણા વર્ષો બાકી છે, પરંતુ આપણે આપણી આ બાજુ આ બધું જોઈએ છીએ. પણ આના કરતાં પણ વધારે કપરો સમય આવશે, ત્યારે માત્ર ને માત્ર ભગવાન ઉપર વિશ્વાસ રાખનારા બચશે. બાકી તો આ કળિયુગનો કોળિયો બનશે. વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ છે કે જ્યારે આ પ્રલયનો સમય નજીક આવશે ત્યારે ભગવાન વિષ્ણુનો આ પૃથ્વી ઉપર કલ્કી અવતાર થશે અને તેમના ભક્તોનો ઉદ્ધાર કરશે. તો માત્ર પ્રભુ ઉપર વિશ્વાસ રાખી સારા કર્મો કરતા જા, તેનું ફળ આપવા હરિ પોતે આવશે.